વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણ આમુખના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોવાના છે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહત્વનો ટોપિક છે બંધારણનું આમુખ. દરેક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્વના ક્વેશ્ચન આન્સર રહેવાના છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. આમુખ એ બંધારણનો આત્મા છે. આ વાક્ય કોના દ્વારા ઉચ્ચારવામાં આવ્યું હતું? ઠાકુરદાસ ભાર્ગવ. પ્રશ્ન નંબર 2. કયા દિવસે બંધારણને કાયદો સ્વરૂપ મળ્યું? 26 નવેમ્બર 1949. પ્રશ્ન નંબર 3. આમુખમાં કયા બંધારણીય સુધારણા અંતર્ગત સમાજવાદી, અખંડિતતા, ધર્મનિરપેક્ષ શબ્દ ઉમેરવામાં આવ્યા? 42મો સુધારો 1976. પ્રશ્ન નંબર 4. ભારતના બંધારણની પ્રસ્તાવનાને કઈ બાબત વયસ્ક નાગરિકને મત આપવાનો અધિકાર આપે છે? લોકશાહી. પ્રશ્ન નંબર 5. સમાજવાદનો અર્થ આમુખમાં શું છે? તો સામાજિક ન્યાય. પ્રશ્ન નંબર 6. આમુખ બંધારણની જન્મકુંડળી છે. આ વાક્ય કોનું છે? કમા મુનશી. પ્રશ્ન નંબર 7. ભારતીય બંધારણના આમુખમાં અત્યાર સુધીમાં કેટલી વખત સુધારો કરવામાં આવ્યો? 1 વખત. પ્રશ્ન નંબર 8. ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો હતો? 22 જાન્યુઆરી 1947. પ્રશ્ન નંબર 9. કયા કેસ અંતર્ગત આમુખને બંધારણનો ભાગ માનવામાં આવ્યો? કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. પ્રશ્ન નંબર 10. ભારતીય બંધારણનો આમુખ ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે અને કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો. પ્રશ્ન નંબર 11. આમુખની ભાષાનો સ્ત્રોત જણાવો. ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન નંબર 12. આમુખ અને બંધારણના મૂળ સ્વરૂપના પાનાઓની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવી? તો રામ મનોહર સિન્હા દ્વારા. પ્રશ્ન નંબર 13. આમુખને બંધારણની ચાવી એવું કોના દ્વારા કહેવામાં આવ્યું છે? તો ઠાકોરદાસ ભાર્ગવ. પ્રશ્ન નંબર 14. ભારતીય બંધારણની પ્રસ્તાવના આમુખનો સુલેખન કોના દ્વારા કરવામાં આવ્યું? પ્રેમ બિહારી નારાયણ. પ્રશ્ન નંબર 15. કોના દ્વારા આમુખને બંધારણનું પરિચયપત્ર કહ્યું છે? N.A. પાલકીવાલા. પ્રશ્ન નંબર 16. આમુખમાં નીચેનામાંથી કઈ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? 26 નવેમ્બર 1949. પ્રશ્ન નંબર 17. આમુખમાં નીચેનામાંથી કયા પ્રકારની સમાનતાની વાત કરવામાં આવી છે? તક અને દરજ્જો. પ્રશ્ન નંબર 18. ન્યાયનો સિદ્ધાંત કયા દેશની ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે? તો ન્યાયનો સિદ્ધાંત કયા દેશની ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે? તો ફ્રાન્સમાંથી. પ્રશ્ન નંબર 19. આમુખમાં કયા પ્રકારના ન્યાયની વાત કરવામાં આવી નથી? શૈક્ષણિક. પ્રશ્ન નંબર 20. 42માં બંધારણીય સુધારા દ્વારા નીચેનામાંથી કયો શબ્દ આમુખમાં ઉમેરવામાં આવ્યો નથી? સાર્વભૌમ. પ્રશ્ન નંબર 21. ભારત કોઈ દેશ પર નિર્ભર નથી. ભારત કોઈ દેશ પર નિર્ભર નથી. તેના ઉપર બીજી કોઈ શક્તિ નથી અને આંતરિક અને બાહ્ય નિર્ણય માટે સ્વતંત્ર છે. આ વાક્ય કયો શબ્દ દર્શાવે છે? તો સાર્વભૌમત્વ. પ્રશ્ન નંબર 22. આમુખનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો અમેરિકા. પ્રશ્ન નંબર 23. આમુખનો પ્રારૂપ ડ્રાફ્ટ કોના દ્વારા તૈયાર કર્યો હતો? તો આમુખનો પ્રારૂપ ડ્રાફ્ટ B.N. રાવ બેનિગલ નરસિંહ રાવ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 24. ભારતના બંધારણનો સ્ત્રોત કોણ છે? ભારતના લોકો. પ્રશ્ન નંબર 25. ભારતીય બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? આમુખથી. પ્રશ્ન નંબર 26. ભારતીય બંધારણને સમજવાની ચાવી કોને કહેવામાં આવે છે? તો ભારતીય બંધારણને સમજવાની ચાવી આમુખને કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર
27 બંધારણનો આત્મા કોને કહે છે? તો આમુખને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 28 બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર મહાનુભાવ કોણ હતા? તો બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર મહાનુભાવ જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 29 ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ થયો હતો? 13 ડિસેમ્બર 1946. 13 ડિસેમ્બર 1946. પ્રશ્ન નંબર 30 ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો હતો? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર 22 જાન્યુઆરી 1947. પ્રશ્ન નંબર 31 આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? સર BN રાવ. પ્રશ્ન નંબર 32 બંધારણના આમુખની ભાષાનો સ્ત્રોત જણાવો. તો બંધારણના આમુખની ભાષાનો સ્ત્રોત છે ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન નંબર 33 બંધારણની કઈ બાબત સૌથી છેલ્લે અધિનિયમિત થઈ? તો આમુખ 22 જાન્યુઆરી 1950. પ્રશ્ન નંબર 34 બંધારણના સિદ્ધાંતો અને આદર્શોના સમૂહ તરીકે કોને ઓળખવામાં આવે છે? આમુખને. પ્રશ્ન નંબર 35 કયા કેસમાં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનો ભાગ નહોતો માન્યો? તો બેરુબાડી કેસ 1960. સજ્જનસિંહ રાજસ્થાન 1964. ગોકલનાથ પંજાબ 1967. ભારતીચંદ્ર મૈસૂર 1970. પ્રશ્ન નંબર 36 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં કયા શબ્દો ઉમેરાયા? સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા. પ્રશ્ન નંબર 37 આમુખ અને બંધારણની અન્ય બાબતોની ડિઝાઇન કોણે કરી? બેઓહર રામ મનોહર. આમુખ અને બંધારણની અન્ય બાબતોની ડિઝાઇન બેઓહર રામ મનોહરે કરી હતી. પ્રશ્ન નંબર 38 બેઓહર રામ મનોહર કોણ હતા? તો મધ્યપ્રદેશના ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર હતા. પ્રશ્ન નંબર 39 આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે કોણે સરખાવ્યું અને તેને બંધારણનો આત્મા કહ્યો? તો આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે M. હિદાયતુલ્લાએ સરખાવ્યું. પ્રશ્ન નંબર 40 આમુખને બંધારણનું હૃદય કોણે ગણાવ્યું છે? તો આમુખને બંધારણનું હૃદય ઠાકોરદાસ ભાર્ગવે ગણાવ્યું છે.